નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। વરસાદ બાદ હવે આંબાલાલ પટેલની ઠંડીને લઈને આગાહી। બોટાદના પડઘા જામનગરના ખેડૂતોનું વિરોધ પ્રદર્શન। ગુરુવારથી 21 દિવસનું શાળામાં દિવાળી વેકેશન। રેશન કાર્ડ ધારકોને દિવાળીની મોટી ભેટ। દિવાળી પહેલા એલપીજી ગેસ સિલિન્ડર થયો સસ્તો। દિવાળી પહેલા ખેડૂતોને મોટી ભેટ। દિવાળી પહેલા સરકાર ખેડૂતોના ખાતામાં પૈસા ન નાખ્યા તો રસ્તાઓ પર આંદોલન। ગુજરાત રાજકારણમાં મોટા ફેરફારના એંધાણ। દિવાળી પહેલા લોકલ બજારમાં સોના ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ પર તથા વહેલી સવારને લઈને આવી મોટી ગુડ ન્યૂઝ। ખેડૂતોને મળશે 22,500 રૂપિયાની સહાય અને વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન માટે સરકારની સહાય। આ તમામ નાના મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। વરસાદ બાદ હવે આંબાલાલ પટેલની ઠંડીને લઈને મોટી આગાહી। આંબાલાલ પટેલે મિત્રો અત્યારે આગાહી કરી છે કે હાલ ગુજરાતમાં ઠંડીનું જોર વધી શકે, પરંતુ નવેમ્બરના અંતથી ધીમે ધીમે ઠંડી વધશે અને 23 નવેમ્બરથી ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થતાં ગુજરાતમાં પણ ઠંડકનો માહોલ જોવા મળશે। 6 ડિસેમ્બરથી લઈને 9 ડિસેમ્બર વચ્ચે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારે હિમવર્ષા થઈ શકે છે। 16 તારીખથી લઈને 19 ડિસેમ્બરે માવઠાની પણ શક્યતા રહેશે, જ્યારે 29 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે અને જાન્યુઆરી મહિનામાં તો કડકતી ઠંડી પડવાની છે। ચોમાસાએ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાંથી વિદાય લઈ લીધી છે, જેથી હવામાન વિભાગે અત્યારે પુષ્ટિ કરી અને આગામી 7 દિવસ માટે વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી કરી, પરંતુ વરસાદની આગાહી અત્યારે હવે કોઈ નથી। અમદાવાદમાં મહત્તમ 34 ડિગ્રી તો લઘુત્તમ 23 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા। રાજ્યના હવામાનમાં અત્યારે કોઈ મોટો ફેરફાર બીજો થવાનો નથી। ત્યારબાદના બીજા મોટા સમાચાર। બોટાદના પડઘા જામનગરમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન। ગુજરાતમાં આજે ખેડૂતો દ્વારા કાળો દિવસ બનાવવામાં આવી રહ્યો છે। જામનગરમાં આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ અને ખેડૂતોએ ભેગા મળીને ભાજપના અત્યાચાર અને અન્યાય સામે રેલીનું આયોજન કર્યું છે। આ સંદર્ભમાં ભાજપ હટાવો અને ખેડૂત બચાવોના નારા લાગવામાં આવ્યા। બોટાદના ખેડૂતો આંદોલનના પડઘા હવે આખા ગુજરાતમાં પડતા હોય તેવું લાગી રહ્યું છે અને ખેડૂતોએ ભાજપ વિરોધી રોડ શો પણ કર્યો હતો અને લોકોએ અત્યારે વિડીયો પણ અત્યારે આ મીડિયાનો સોશિયલ મીડિયામાં શેર થઈ રહ્યો છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। ગુરુવારથી 21 દિવસનું દિવાળી વેકેશન શાળામાં થયું જાહેર। ગુજરાત શિક્ષણ બોર્ડના એકેડમિક કેલેન્ડર મુજબ 3 ઓક્ટોબરથી ધોરણ 1થી લઈને 12ના 6 માસિક પરીક્ષાઓની રાજ્યભરમાં શાળાઓમાં યોજાઈ રહી છે। આ પરીક્ષાઓ વિદ્યાર્થીઓના શૈક્ષણિક તંત્ર માટે મહત્વપૂર્ણ છે। પરીક્ષા પૂર્ણ થતાં જ 16 ઓક્ટોબરથી લઈને 5 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન શરૂ થશે। આ વેકેશન વિદ્યાર્થીઓને તહેવારોની ઉજવણી માટે પૂરતો સમય આપશે। બીજું સત્ર 9 ડિસેમ્બરથી લઈને 3 મે 2026 સુધી ચાલશે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। રેશન કાર્ડ ધારકોને દિવાળીની મોટી ભેટ। સરકાર દ્વારા અત્યારે રેશન કાર્ડ ધારકોને દિવાળીના તહેવારને લઈને મોટી ભેટ આપવામાં આવી છે। સરકાર દ્વારા દિવાળીના તહેવાર પર દર વખતે જેમ બને તેમ વધુ ગરીબ વ્યક્તિઓને સરકાર દ્વારા સહાય આપવામાં આવતી હોય છે, જેમાં સરકાર દ્વારા અત્યારે કાર્ડ દીઠ 15 કિલો ઘઉં મફતમાં આપવામાં આવે છે અને 20 કિલો ચોખા તથા 1 લીટર તેલનું પાઉચ 100 રૂપિયા પ્રતિ લીટર અને 1 કિલો ચણા 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર આપવામાં આવે છે તથા તુવેર દાળ પણ 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે અને 1 કિલો મીઠું 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવે અત્યારે આપવામાં આવી રહ્યું છે। 3 વ્યક્તિઓ માટે 1 કિલો અને 3થી વધારે વ્યક્તિ હોય તો તેવા વ્યક્તિઓ માટે 350 ગ્રામ દિવાળીના નિમિત્તે સરકાર દ્વારા ખાંડ વધુ આપવામાં આવી રહી છે તથા સરકાર દ્વારા અત્યારે 15 રૂપિયા પ્રતિ લીટરના કિલોએ પણ અત્યારે તેલ આપવામાં આવી રહ્યું છે।
ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, દિવાળી પહેલા ખેડૂતોને મોટી ભેટ. ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર, કરોડો ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા છે તે બદલ પીએમ કિસાન યોજનાના 21મા હપ્તાની ઇન્સ્ટોલમેન્ટની તારીખ આવી રહી છે નજદીક. દિવાળી પહેલાં તમારા ખાતામાં પણ 2000 રૂપિયા આવશે કે નહીં, કઈ ભૂલો ટાળવી જોઈએ તે લેટેસ્ટ અપડેટ અમે આજે તમને આપીશું. તે જાણવા માટે આ બ્લોગ તમે વાંચો. ખેડૂતો વર્ષોથી ખેતી કરતા આપણા અન્નદાતાઓને આર્થિક મદદ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના શરૂ કરાઈ છે. આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની રકમ 3 હપ્તામાં મળે છે. અત્યાર સુધીમાં 20 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યા છે. હવે 21મા હપ્તાની ઇન્સ્ટોલમેન્ટની રાહ જોવાઈ રહી છે. શું આ હપ્તો દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં આવશે કે નહીં તેના વિશે અત્યારે સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા 3 રાજ્યોમાં અત્યારે 21મો હપ્તો જાહેર કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, દિવાળી પહેલા સરકાર ખેડૂતોના ખાતામાં પૈસા ન નાખ્યા તો ખેડૂતો રસ્તા ઉપર ઉતરશે. ઉદ્ધવ ઠાકરે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે હાલની સરકાર કહે છે કે કર્જ પુનર્ગઠન કરીશું અને અમે પુનર્ગઠન નથી જોઈતું, અમારે પૂરેપૂરી કર્જમાફી જોઈ છે. ખેડૂતોને હેક્ટર દીઠ 50,000 રૂપિયા મળવા જોઈએ અને મરઘી મરી તો એક મરઘીના 100 રૂપિયા સરકાર આપી રહી છે. બજારમાં જઈએ તો ચિકનનો ભાવ પૂછો તો એક ગાય માટે 37,000 રૂપિયાનું વળતર આપી રહી છે. દૂધણી ગાય 37,000 રૂપિયામાં મળતી જ નથી. આ માટે 1 લાખ રૂપિયા ચૂકવવા પડે છે અને અમે હવે હેક્ટર માટે 50,000 રૂપિયા ખેડૂતો માંગણી કરી રહ્યા છીએ, જ્યારે એક જ ગાય 1 લાખ રૂપિયાની મળે છે. મુખ્યપ્રધાન એમ કહે છે કે અમે મનરેગા હેઠળ પ્રતિ હેક્ટર 3 લાખ રૂપિયા આપીશું. તો હું તમારા બધા વસ્તીઓ માટે મુખ્યપ્રધાનને ચેલેન્જ કરું છું કે આમાંથી 1 લાખ રૂપિયા દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં જમા કરાવો. જો દિવાળી પહેલાં જે રકમ ખેડૂતોના ખાતામાં જવા ન આવે તો ફક્ત મરાઠવાડા જ નહીં, આખા મહારાષ્ટ્રનો પ્રવાસ કરીને ખેડૂતો રસ્તા ઉપર ઉતરી જશે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારના એંધાણ. ગુજરાતની રાજનીતિમાં આગામી દિવસોમાં રણનીતિ નક્કી કરવા માટે દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્ન કલાકાર હાજર રહ્યા હતા. આગામી દિવસોમાં ગુજરાત સરકાર અને સંગઠનની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે, જેથી હવે આવનારા દિવસોમાં ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર કંઈક નવા જૂની થાય તેવા અત્યારે એંધાણ જોવા મળી રહ્યા છે. ત્યારબાદના સૌથી મોટા સમાચાર, દિવાળી પહેલા લોકલ બજારમાં સોના ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ પર. દિવાળી તેમજ પુષ્પ નક્ષત્રના એક દિવસ પહેલા જ સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર ઐતિહાસિક સ્તરે પહોંચ્યા. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે આજે સ્થાનિક બજારોમાં ચાંદીનો ભાવ 5,000 રૂપિયા ઉછળીને 1,75,000 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો, જ્યારે 24 કેરેટ ગ્રામ સોનું 1,29,000 પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. ભાવમાં જોરદાર વધારાને કારણે પુષ્પ નક્ષત્રમાં ધડાકીનો મોટો ધડાકો થાય તેવી જોવા અત્યારે આશંકા મળી રહી છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ગુડ ન્યૂઝ, વહેલી સવારની મોટી ભેટ. રેલવેએ દિવાળી અને છઠ પૂજા માટે ઘરે જતા લોકો માટે ભેટ આપી. મુસાફરોને ટિકિટ બુક કરાવતી વખતે હવે કોચમાં અફસોસ સ્ટેટસ બુકિંગ નહીં કરવું દેખાય. રેલવેએ આશરે 30 લાખ બર્થ ઉમેર્યા છે. ઉત્તર રેલવે CPRમાં હિમાંશુ શેખર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે અફસોસ સ્ટેટસ અંગે એક પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે, તેનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. ટિકિટ બુકિંગમાં કેટલીક મુશ્કેલીઓ છે જેને સરકાર દ્વારા અત્યારે દૂર કરવામાં આવી રહી છે અને આવનારા દિવસોમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને જે પણ વ્યક્તિને હવે ઘરે જવું હશે તેના માટે સરકાર દ્વારા અલગથી AC કોચ અને ટ્રેનની કોચની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ખેડૂતોને મળશે 22,500 રૂપિયાની સહાય. ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજના થકી ખેડૂતોને આર્થિક વિકાસ કરવામાં આવી રહ્યો છે, જેમની એક યોજના PGVCL યોજના 2025 છે. ખેતરમાં પાઇપલાઇન નાખવા માટે મળશે તમને 22,500 રૂપિયા સુધીની સહાય. અરજી કરવા માટે તમારે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં તપાસણી કરવાની રહેશે. PVC પાઇપલાઇન યોજના 2025નો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને આ સાથે જ ઓનલાઈન અરજી કર્યા પછી તમારે થોડાક દિવસ ઓફલાઈન પ્રક્રિયા પણ કરવાની રહેશે. ત્યારબાદ તમારા ખેતરમાં પાણીની પાઇપલાઇન નાખવા માટે સરકાર દ્વારા હવેથી તમને 22,500 રૂપિયા સુધીની ખર્ચમાં સહાય કરવામાં આવશે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય. ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય વિજ્ઞાન પ્રવાહમાં